રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે, ત્યારે જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક લગભગ ઠપ થઈ ગઈ છે. સત્તાવાર આંકડા મુજબ ડેમમાં હાલ માત્ર 26.22% એટલે કે 104.631 MCM પાણી જ ઉપલબ્ધ છે. ડેમની કુલ ગ્રોસ સ્ટોરેજ ક્ષમતા 399.66 MCM છે, જેની સામે અત્યારે ડેમમાં માત્ર 570.55 ફૂટ પાણી સંગ્રહિત છે. સામાન્ય રીતે રાજસ્થાનના ધનારી ડેમ અને અંબાજી બાલારામ પંથકમાં સારો વરસાદ થાય ત્યારે દાંતીવાડા ડેમમાં નવા નીર આવતા હોય છે. પરંતુ આ વર્ષે ઉપરવાસમાં વરસાદના અભાવે ડેમમાં નવા પાણીની આવક થઈ નથી. આ સ્થિતિને કારણે બનાસકાંઠાના 110થી વધુ ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ જે પાણી ઉપલબ્ધ છે તે માત્ર પીવાના પાણી માટે જ વાપરી શકાય તેમ છે, જેથી સિંચાઈ માટે પાણી મળવાની શક્યતા નહીવત છે. પરિણામે આગામી રવિ પાકના વાવેતરને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. હવે ખેડૂતોની મીટ અંબાજી અને રાજસ્થાનના ઉપરવાસમાં પડનારા વરસાદ પર ટકેલી છે.